પાક નુકસાની માટે 10,000 કરોડની જાહેરાત. સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી. સમીક્ષા બેઠક બાદ નિર્ણય. રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે 10,000 કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી ચર્ચા કરી હતી. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે 10,000 કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા બેઠક. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. માવઠાથી 16,000 ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16,000 ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જીતુ વાઘાણીની બેઠક. આજે 7 નવેમ્બરે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિ વિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાય એ માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોની નજર આજની બેઠક પર. ગાંધીનગરમાં હાલ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓનો ધમધમાટ છે. જો આ પેકેજ જાહેર થાય છે તો લાખો ખેડૂતોને એનો સીધો લાભ મળશે અને તેઓ ફરીથી પાક વાવણી માટે પ્રેરણા મેળવી શકશે. આજની બેઠક બાદ જો તમામ વિભાગોમાં સહમતિ બને તો રાજ્ય સરકાર આવનારા દિવસોમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે. એટલે ખેડૂતોની નજર આજની બેઠક પર ટકેલી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ફટકો. આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાય ગામડામાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઉપજ્યા નહોતા. આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખમાં વધુ પાણી લાવી રહ્યું છે. 2020 અને 2024 કરતાં આ વખતની સ્થિતિ વધારે ખરાબ છે. 2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમય સરકારે 3,795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. જો કે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર 2024 માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાના 6,112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1,462 કરોડના રાહત પેકેજ જાહેર કર્યું હતું. જ્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી પેકેજની રકમ વધારવી પડે એમ છે. ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં રાહત પેકેજ વખતે કઈ રીતે ગણતરી થઈ હતી. ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારે પાક નુકસાનીની ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી. એમાં બિનપિયત ખેતી પાક માટે 33% કે તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 12,000 રૂપિયાની સહાય નક્કી કરાઈ હતી. જ્યારે પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 27,500 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીનની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવાનું જાહેર કરાયું હતું, જે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા નક્કી કરાઈ હતી. રાહત પેકેજ જાહેર કરવામાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખશે. વ્યાપક નુકસાની અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે, કારણ કે જો રકમ ઓછી હશે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધશે, જે સરકારને પોષાય એમ નથી. આથી જ સરકારે ટોચના અધિકારીઓને સૂચના હતી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય એની મહત્તમ ભરપાઈ થઈ શકે એ રીતનું વળતર ખેડૂતોને મળે એવું પેકેજ તૈયાર કરવું. આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારને ચિંતા છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ આ રાહત પેકેજની કોઈ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય, પણ ગામડામાં એની વિશેષ અસર થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું તેમજ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે, જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેકેજ તૈયાર કરાઈ રહ્યું છે.
ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એના પગલે સરકાર દ્વારા ખેડૂતોને અપાનારા રાહત પેકેજની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. એક અંદાજ મુજબ આ રાહત પેકેજ 7,000 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. રાહત પેકેજ અંગે આજે સવારથી જ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. 249 તાલુકાના ખેડૂતોને લાભ મળી શકે છે. આ વખતે 249 તાલુકાના 16,387 ગામમાં પાકનું ધોવાણ થયું હોવાની શક્યતા છે, જેમાં અંદાજિત 10 લાખ હેક્ટર જમીનમાં ઊભો પાક સાફ થઈ ગયો છે. માવઠાને કારણે પ્રાથમિક સર્વેમાં 2,000 કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ જેમ સર્વે થતો ગયો એમ આંકડો વધતો ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે બિનસત્તાવાર નુકસાનીનો આંકડો અધધ એટલે કે 10,000 કરોડથી વધુનો મુકાઈ રહ્યો છે. એક અંદાજ મુજબ કુલ 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં વ્યાપક નુકસાન છે. આજે સાંજ સુધીમાં પાક નુકસાનીનો સર્વે પૂરો થવાની શક્યતા છે. માવઠાને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે સરકારે 4800 જેટલી ટીમને કામે લગાડી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી. ત્યારબાદ ટોચના અધિકારીઓ સાથે મીટિંગોનો દોર ચલાવ્યો હતો. ગઈકાલ સુધીમાં 76% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયો હતો. મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો કે સર્વેની કામગીરી ખૂબ ઝડપથી પૂર્ણ કરો, જેથી તરત જ રાહત પેકેજ જાહેર કરી શકાય. એટલે એવી ધારણા છે કે આજે સાંજ સુધીમાં બાકી રહેલા 30% વિસ્તારોમાં પણ પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર ઉપરાંત મગફળી અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન. માવઠાની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્રના ગામડામાં થઈ છે. મગફળી અને કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. એક અંદાજ મુજબ માત્ર મગફળીના પાકને 3,000 કરોડનું નુકસાન થયું છે. ઉપરાંત કપાસને પણ 1,000 કરોડથી વધુ નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પેકેજની જાહેરાત પહેલા જ ખેડૂતો દ્વારા વ્યાપક વિરોધ. નુકસાનીના સર્વે માટે સરકારે કામગીરી હાથ ધરી ત્યારથી જ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના ધારાસભ્યો અને આગેવાનો પણ આ રોષનો ભોગ બની રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે સર્વેનું નાટક બંધ કરો અને અમને તરત જ પાક નુકસાનનું વળતર ચૂકવી દો. એટલું જ નહીં, ઘણા ખેડૂતો તો માંગણી કરી રહ્યા છે કે અમે લોકોએ બેંકમાંથી લોન લઈને પાકનું વાવેતર કર્યું હતું, સરકાર અમારું દેવું પણ માફ કરી દે.